લોકસભાની ચૂંટણી બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે સૌ કોઈ લોકલાડીલા પ્રધાનમંત્રીને આવકારવા તૈયાર છે। ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શેડ્યુલ આવી ગયું છે। તેઓ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રોકાશે। ત્યારે તેમના કાર્યક્રમોનું શેડ્યુલ પણ આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે। પીએમ મોદી જન્મદિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે। આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે। આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે। ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3:30 વાગ્યે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે। અમદાવાદના જીએમડીસી મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે। ગુજરાતના લોકલાડીલા નેતાનું ભવ્ય સ્વાગત કરાશે। ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સી.આર. પાટીલે આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું શેડ્યુલ 15 સપ્ટેમ્બરના કાર્યક્રમ સાંજે અમદાવાદમાં આગમન સાંજે 4:30 વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની વિઝિટ સાંજે 6 વાગ્યે રાજભવન જશે। પીએમ રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન 16 સપ્ટેમ્બરના કાર્યક્રમ સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીમાં ભાગ લેશે પીએમ। બપોરે 12 વાગ્યે રાજભવન પરત ફરશે। બપોરે 1:30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી બપોરે 3:30 વાગ્યે અમદાવાદના જીએમડીસી ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે। સાંજે 6 વાગ્યે રાજભવન પર ફરશે અને રાત્રિ રોકાણ કરશે। 17 સપ્ટેમ્બરના કાર્યક્રમ સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા। અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહીને સુરક્ષાની સમીક્ષા કરી। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાજપના કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજાનાર છે, જેમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ લોકો હાજર રહેશે। વડાપ્રધાન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા અને લોકોની વચ્ચે અભિવાદન ઝીલવા જશે। આજે બીડીડીએસ અને ડોગ સ્કોડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 5000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારી તૈનાત રહેશે।